ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ગાજર ને બટેટાવાળી ખીચડી. તો એના સારું આપણે ખીચડી માટે આ ખીચડીના અડધો કપ ચોખા લીધા અને અડધો કપ દાળ લીધી છે આપણે મગની, અને 3 થી 4 આપણે બટેટા લીધા અને 2 ગાજર લીધા છે આ રીતે કાપીને, થોડાક લીલા ધાણા લીધા અને એક મોટું ટમેટું આપણે આ રીતે લીધું છે. વઘાર માટે આપણે લીમડો લીધો છે થોડોક અને હિંગ લીધી, લીલા મરચાં લીધા છે 2 અને રાઈ ને જીરું. હળદર જોઈએ આપણે થોડીક, અને અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી લાલ મરચું અને મીઠું સ્વાદ પ્રમાણે, અને તેલ જોઈએ તો તેલ આપણે ગરમ મૂકી દીધું છે. તો એમાં આપણે પહેલાં રાઈ નાખીશું અને જીરું નાખીશું ને લીલા મરચાં નાખીશું અને હિંગ અને લીમડાના પાન. તો હવે આપણે એમાં નાખીશું ગાજર, એમાં બટેટા નાખી દઈશું. તો બટેટા આપણે ધોઈને પાણીમાં જ નાખવાના, નહીં તો લાલ થઈ જાય બટેટા. આમાં આપણે બધા મસાલા નાખી દઈશું. તો હળદર નાખશું અને ધાણા જીરું અને લાલ મરચું ને મીઠું સ્વાદ પ્રમાણે. ખીચડીને આ 2 ભાગનું જોઈએ એટલે થોડુંક વધારે જોઈએ. આ બધા મસાલા આપણે મિક્સ કરી લઈશું. એમાં આપણે ટમેટાં નાખી દઈશું અને થોડાક ધાણા નાખીશું. તો બધું આપણે આ રીતે મિક્સ કરી લેવું. અને આપણે અરુસ કિચનના 80% વ્યુઅર્સ એવા છે જે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એમ, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. અને આ મસાલામાં થોડીક વાર આને પાકવા દેવું ને ત્યાં સુધીમાં આપણે આ ખીચડીને મિક્સ કરીને ધોઈ લેવું. તો આપણે ખીચડીને ધોઈ લીધી. હવે આમાં આપણે આ ખીચડી રાખી દેવું બધી મિક્સ કરી લેવું. આ ગરમા ગરમ ખીચડી ખાવાની મજા આવે. તમે ઉપરથી ઘી નાખીને ખાઈ શકો એમ. આમાં આપણે હવે પાણી નાખીશું. તો આપણે 3 કપ અત્યારે પાણી નાખ્યું ને મિક્સ કરી લેવું. તો થોડુંક પાણી આપણે હજી નાખીશું આમાં, અડધો કપ. 3.5 કપ આપણે પાણી નાખ્યું. તો કુકર હવે આપણે બંધ કરી દઈશું અને આમાં આપણે 3 વિસલ થવા દઈશું. પહેલાં ફૂલ ગેસ રાખીને આમાં પ્રેશર ભરાય ત્યાં સુધી ફૂલ રાખશું, પછી ધીમા ગેસે થોડીક વાર 5 મિનિટ રહેવા દઈને ફૂલ ગેસ કરીને 3 વિસલ મારવાની, એટલે ખીચડી સરસ થઈ જાય. તો કુકર આપણે ઉતારી લીધું છે. હવે જોઈ લેવું ખોલીને. તો થોડાક ધાણા નાખી દઈશું જે ઉપરથી અને મિક્સ કરી લેવું બધું. આ રીતે થોડીક ઢીલી ખીચડી હોય એટલે ખાવાની મજા આવે. તો 3.5 કપ આપણે પાણી નાખ્યું હતું આમાં. તો આને આપણે સર્વ કરી લઈશું. ગરમા ગરમ ખીચડી અમારે અર્પિતાબેનને બહુ ભાવે. ગમે અલગ અલગ શાકભાજી નાખીને બનાવી એટલે એને બહુ ભાવે. ઠરવાની રાહ ના જોઈએ, એટલી ઉતાવળી થાય ખીચડીનું કુકર જોઈ જાય ને એટલે અલગ અલગ શાકભાજી નાખીને અમે આ રીતે ખીચડી બનાવતા હોઈએ. દૂધીની બનાવીએ, બધી ટાઈપની એમ. તો શાકભાજી ઓમ ન ખાતા હોય છોકરા, તો આ રીતે ખાહે એમ, ખીચડીમાં ખાહે.
કે આપણે હું છોકરાઓને શાકભાજી ખવડાવવું મેન હોય. પછી ખીચડીમાં ખાય કે પછી પરોઠામાં ખાય કે અલગ અલગ આપણે એ રીતે બનાવતા હોઈએ એમ. તો તૈયાર છે આપણી ગાજર અને બટેટાવાળી ખીચડી વઘારેલી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ ગાજર અને બટેટાવાળી વઘારેલી ખીચડી.